રાજા વીર એ ભલવાળો આજ મારી કળા જાગી રહી એટલે કે અમારી નગરીના પ્રજાજનો સર્વ રીતે સુખી અને સંપન્ન છે. બસ ભગવાન સૂરજ નારાયણને એટલી પ્રાર્થના કે સુખના વાદળો આવા ને આવા છવાયેલા રહે. અતિથિ ભવનમાં મહેમાનો બધા પધારી ચૂક્યા છે, પણ કોણ જાણે આજે મારો બાળપણનો મિત્ર ગઢવી નથી દેખાતા. માટે ગઢવીને બોલાવો. ઘણી ખમા મહારાજ વીરે ભણવાને ઘણી ખમા આજના ડાયરાને ઘણી ખમા આજના નોકરે ભાગ થઈને બેઠો છું મહારાજ. અને આજે તમારા જન્મ દિવસ નિમિત્તે જો કેવું હોય તો કહી શકાય મરદો જીવનમાં વિજયના
તો જોજો કાતો મરજો ને કાતો મારજો બીજનો દેશો સગા નહીતર મારી સહેલો બેટા બોલશે આ તો કાયર કરીના આવા યુદ્ધ સંગ્રામમાં જ્યારે તલવારો હાલા અને વર્ષની ઝાંકા બોલતી હોય એમ એક પાડવાળા લીંગા કાળા રંગ તારો મૂળ છોકરા ઉઠેલા વાય સોદળારા નોર ફને ફને તાળી બંધ તારે વાગા તરનું એકણા ઝણકી કરી ઝણકી સાખરા કરી ઝણકી ઝરદા ઘાટ ઉઠિયા દુદા રણકી ચિંદવા રાગ ઝણકી ઉઠિયા રોગ રણકી ચિંદવા અરે માર 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 ઝાંકવા પ્રકારા થતા હોય અરે ધૂળની ડમરી ઉડતી હોય આઈ પકડી આ તો દ્રશ્ય નહીં કેવું લાગે ભૂલી હોય જીવનમાં અને શ્યામ પડતા સાંજ રહેતા જ્યારે યુદ્ધ વિરામ ત્યારે રણ સંગ્રામની અંદર કોઈના ઘર કપાયેલા પડ્યા કોઈના હાથ કપાયેલા પડ્યા કોઈના મસ્તક કપાયેલા પડ્યા અને રણભૂમિની અંદર લોહીના ખાબોચિયા ભરેલા હોય ત્યારે સાથી મિત્રો યોદ્ધાઓ પોતાના આ યોદ્ધાઓને બલિદાન એના સબને એક ઝોળીમાં નાખી અને કામ કરી લાવતા હોય અને ઝોળીમાંથી ટપક રુધિરના ટીપા પડતા હોય આવી રુધિર ટપકતી ઝોળીઓ કેવી લાગે